જીવનભાઈ આપણે એક કડી રામાપીર ની લઈએ. શું કામ કે આ પરિવાર જ રામાપીર નો છે. જો સરસ મજાના શબ્દો વાપર્યા છે આજ કંપોઝ ઉપર. કોઈ પાસેથી તમે સાંભળ્યું નહીં હોય. ઓરિજિનલ માલ, આપણી દુકાનનો માલ, કોઈ પાસેથી લીધેલો નહીં. સ્પેશિયલ આપણી દુકાનનો માલ છે. શું કામે? સિદ્ધ પુરુષ છે રામદેવજી મહારાજ. જન્મસિદ્ધ છે, જેને જન્મસિદ્ધ ની ઉપમા આપી શકાય. રામદેવજી મહારાજ જન્મતા આવે જ પરચો આવ્યો. કુમકુમ પગલા પાડ્યા, દૂધ ઉભરાતું હતું. માતાજી ચૂલા ઉપર દૂધ ચડાવી, દેગ ચડાવી અને ગાયો ગૌશાળામાં વયા ગયા. અહીંયા દૂધ ઉભરાય છે, રામદેવજી મહારાજ નું પ્રાગટ્ય થાય છે. રામદેવજી મહારાજ કી બાપા વિચાર કરે છે, માં તો છે નહીં, દૂધ ઉભરાય છે. પારણામાં પોડતાની હાથે હાથ લંબાવી અને દૂધ ઉતારી લે છે. પ્રથમ પરચો આપે. આવા 52 પરચા આપ્યા બાબાએ. જન્મસિદ્ધ છે રામદેવજી મહારાજ ને. જો કે આમ તો જીવનભાઈ પાસે આપણે વાત સાંભળશું, 12 બીજના ધણી પણ કહેવામાં આવે છે. શું કામે? એક વખત ગત ગંગાએ એવા માણસોએ ખાતરી કરવા માટે કે આ પીર છે એની ખાતરી શું, આ સિદ્ધ પુરુષ છે એની ખાતરી શું, એટલે 12 જગ્યાએથી વાયક મોકલ્યો બાપાને. એકી હારે 12 જગ્યાએથી વાયક મોકલ્યો અને 12 વાયકને બાપાએ ઝીલી લીધા. વચન આપી દીધું કે જાઓ હું આવીશ. આપણે એક જગ્યાએ હા પાડી હોય, અમને ખબર છે બધા એને કલાકારોને, કોક દી કેવું થઈ જાય, 2 જગ્યાએ લેવાઈ જાય. એક જગ્યાએ હા પાડીને પછી બીજું આમંત્રણ આપણે ભૂલમાં સ્વીકારી લઈએ, પછી આવો ડખે ચડીએ અમે. ક્યાં જવું?
તો આ તો 12 જગ્યાએથી વાયક આવ્યા ને 12 વાયક બાપાએ સ્વીકાર્યા કે જા હું આવીશ. પાછી કેવી વાત, એક જ દિવસ, એક જ તિથિ, એક જ ટાઈમ, એક જ સમય ઉપર 12 જગ્યાએથી વાયક લીધા અને 12 જગ્યાએ એક સમય, એક તિથિ, એક વાર, એક જ ટાઈમ ઉપર 12 જગ્યાએ હાજરી આપી બાપાએ. ત્યારે ગદગંગા મળી, સંતો મહાપુરુષો મળીને કહે છે કે તમે 12 બીજના ધણી છો. આથી તમને અમે ઉપમા આપીએ છીએ કે તમે 12 બીજના ધણી છો. કેવા છે રામદેવ સુખરામ બાપાનું ભજન છે ભામોદરા. રામ ચરણમાં સુરદાસજી કહે છે એક ભજન આ લઈ, એક ભજન આપણે મોમાઈ માતાજીનું એક લઈ, પછી પાછા જીવનભાઈને જે આપણે સાંભળવાના છે.
દીવા વડે પ્રગટ છે માં મહમાય એવી આ જ શક્તિ મોરાગઢ વાળી માનસરોવર વાળી માં મહમાય માં હિંગળાજ બેનું એક જ સ્વરૂપ છે. એના આપણે એક ભાવ બે ચાર કરી લઈ, બધાને ઈચ્છા છે એટલે પછી આપણે જીવનભાઈ પાસેથી થોડી વાતો સાંભળીએ. નવરાત્રીનો સમય હોય, નાની નાની બાળિકાઓ સવારથી તૈયાર થતી હોય, ચણિયા ચોળી પહેરી, માથું ઓઢાવી, માથે એંઢોણી ભરેલી એંઢોણી લઈ એના માથે ગરબો મૂકી અને જ્યારે બજારમાં નીકળે એના દર્શન કરે તો આપણે થાય કે સાક્ષાત જગદંબા લાગે છે. તો ખુદ બ્રહ્માંડ બામોદરી આય મહમાય રાજ રાજેશ્વરી આય ખોડિયાર કે આય હિંગળાજ જ્યારે આ પૃથ્વી ઉપર આભા મંડળથી રમવા આવે તો કવિ કે કેવું દ્રશ્ય લાગતું હશે.
શાંતિ જાળવો, પ્રેમથી બધા બેસી જાઓ. આપણે છેલ્લો દોર લઈ લઈએ, કારણ કે જીવણભાઈએ જેમ વાત કરી એમ શાયર લેરું થોડિયું મુજા ઘટ મેં ઘણેર્યું. શાયર લેરું થોડિયું. હા, દાદા મેકરણ કચ્છના મહાન સંત કોઈ પણ વાત, કોઈ જ્ઞાન ઉપદેશ, કોઈ સત્સંગ એ વાત ન કરતા, સાખીમાં બધું કહે. એટલે અન્ય કીધું છે કે શાયર લેરું થોડિયું. શાયર દરિયો, દરિયાની અંદર જે લહેરું આવે છે એ તો થોડિયું મુજા ઘટ મેં ઘણે રહ્યું. એના કરતા પણ મારા હૃદયની અંદર એટલી બધી વાતો પડી છે. ધૂણા પર બેઠા હતા દાદા મેકરણ શાંતિથી, કાંઈ બોલતા ચાલતા નથી. કોઈ ભક્ત કોઈ આવ્યો, ખરો ભાઈ, એને પૂછ્યું કે દાદા કેમ કઈ બોલતા નથી, શું વાતો ખૂટી ગઈ કે નહીં? વાતો તો એટલી બધી છે. કેટલી? શાયર લેરું થોડિયું મુજા ઘટ મેં ઘણે રહ્યું. હકડી તળે ન પૂગ્યું ત્યાં તો બયું ઉપડ્યું. એટલે ફરમાઈશ એટલી બધી છે. અને અમારા જીવનભાઈનું કામ પણ એવું છે કે એક એક રાત પણ ટૂંકી પડે એટલી બધું એના પાસે સાહિત્યની, લોક સાહિત્યની માર્મિક બધી વાતો છે. પણ એના માટે રાતો જોઈએ, રાત નહીં રાતો. અને અમારે ભજન આમને હાલ્યા કરે 7-8 વાગ્યા સુધી. પણ સમય ટૂંકો છે એટલે ઘટમાં ઘણા રહ્યો. ક્યારેક પછી પરમાત્માની દયા થશે તો અડતા મળતા રહેશું. તેજવંતો ઘોડો હોય જીવણભાઈ, અને આમ આમ અડવા દેતો નહીં, રેવાલે હાલતો હોય. પણ અગાસી ઉપર ચડાવીને એને કંઈક આમાં દોડવો તો કેમ દોડે? એને માટે પઠવું જોઈએ. હા, એટલે થોડીક શાંતિ રાખો, કારણ કે આ હોલ છે ને એટલે બધું વધારે ઘોંઘાટ થાય. એટલા બધા પંખા હાલે છે, ગરમીનો ટાઈમ છે, અને આમાં માણસ પણ ગરમ થઈ જાય. તમે વિચાર કરો, સતત મહિનો દિવસના ઉજાગરા હોય અમારે. થોડીક શાંતિ હોય તો મજા આવે, નહીતર બધું ભૂલાઈ જાય. લેવા ચા પાણી આવી ગયા. પીવા છે તમારે? સમય થોડો છે, જલ્દીથી પી લ્યો. એટલે આપણે છેલ્લા દોર ઉપર જાય. 2-4 ભજનોની ફરમાઈશ તો ન કહેવાય, ભજનની અંદર ફરમાઈશ ન હોય. કારણ કે અમે જે ભજન કરીએ છીએ, સંતવાણી કરીએ છીએ, ડાયરાઓની અંદર ફરમાઈશ હોય. ફરમાઈશ નથી, અને ફરમાઈશ અમે ગાતા પણ નથી. શું કામે? કે તમે કહેતા જાઓ ને અમે ગાતા જઈએ, કોઈ દી હાલે નહીં. અંદરથી જે કાંઈ નીકળે. પણ ફરમાઈશ ન કહેવાય. આજ તો બધો પ્રેમી દાયરો છે, ભજનને માણવા વાળા છો. આવા ભક્તો બાબુભાઈ જેવા, જ્યાં સંત આત્મા જેને કહેવાય, અને સંતો મહાપુરુષોના સાનિધ્યમાં તમે રહેવા વાળા છો. એટલે જાજી વાત તમને કહેવી ન પડે. પણ ફરમાઈશ નહીં કહેતા, 2-4 ભજનો એ અમારે પૂજી માજીની પણ ઈચ્છા છે. અને માને એવી ભાવના છે કે આપણે આ ભજન સાંભળવા છે. એટલે આપણે માને રાજી કરવા. અને આમ જો માં રાજી થઈ જાય એટલે વાત પૂરી, દુનિયા રાજી થઈ જાય. ગમે એટલો કરો ને માં નારાજ થાય તો એમાં કંઈ આપને કંઈ પ્રાપ્ત ન થાય. અને ભક્તોની પણ એવી ઈચ્છા છે. અહીં વિશેષ તો ભજન વિશે શું કહેવાનું હોય. પૂજ્ય કાનદાસ બાબુ અહીંયા બાજુમાં, અને બોમ્બે ને જેને ઘેડું લગાડેલું, ભજનમાં જેને રંગી દીધેલા માણસોને, ભજનના જે ધર્મ ધુરંધરો કહેવાય, ભજનના જે વડલા કહેવાય,
કે એ પ્રેરણા સ્ત્રોત્રમાંથી અમે પણ ટીપું એક લીધું છે ખાલી. કાનદાસ બાપુ એ તો દરિયા કહેવાય. પૂજ્ય નારાયણ બાપુ અને પૂજ્ય કાનદાસ બાપુ એ તો ભજનના સમુદ્ર કહેવાય. એની અંદરથી અમે બધાય આજે જેટલા ભજનિકો હોય કે જેટલા ગાવાવાળા હોય ટીપું ટીપું ખાલી લઈએ છીએ એમની યાદી. એટલે આપ બધાએ તો અમને માનેલા છો બાપુને પૂજ્ય. અત્યારે પૂજ્ય કનુ બાપુ પણ બિરાજમાન છે. બીજા અમારે ઉદાસીન ભોલે બાબા એમની પણ હાજરી છે. સંતો હોય તો જ ભજન થાય. ભજનનું રૂપ છે સંતો. સાધુઓ બેઠા હોય, પબ્લિક જાજીની કાંઈ જરૂર ન હોય, બસ બે પાંચ બાવલિયા બેઠા હોય. વધારે સંખ્યાથી કઈ મજા આવે એવું નથી. સંખ્યા ભલે ઓછી હોય. હા એ કે માણસો કેટલા બહુ હતા. મેં માણસો ન હોય એટલા. માણસો તો થોડા જ હોય, ગીરદી હશે. એક સમય ઋષિ સર્વભંગ ગણો ધૂણો જ્યાં ધગતો હતો. ગુરુદત્ત જેવા દિગંબરોનો પાવ જ્યાં પડતો હતો. યોગીને સીધો મળ્યો. અરે યોગીને સીધો મળ્યા. અડગ યોગ અભ્યાસમાં આવી પીરાય પ્રગટ જો પરમે અમર દેવીદાસ. અનેક મહાપુરુષો પરમની અંદર થઈ ગયા છે. 9 તો જાગ્રત દરગાહો છે, સમાધિ. ભજનમાં છે ને 9 દરગાહ પર જાઉં વારી. બીજા અનેક સંતો ભક્તો થયા છે. આખી પીરાય આપણે ગાય તો કલાક એક થાય આખી પીરાય. પણ હવે સમય ના ભાવે અને અમારી ગાડીઓ એવી છે કે રોડ ઉપર ચડી ગઈ એટલે પછી બસ બોમ્બે સુધી ઊભી ન રહી. સંસારનો એ મોહ છોડી જુઓ રામને રટતી હતી. અમર ઘરને ઓળખી એ વાળી લીધી વૃત્તિ વિશ્વાસમાં આવી પીરાઈ પ્રગટ. ગરુડા નાવાઈ નિર્મળ નીર હે સતાધાર નિગાદે એ જોઈ પ્રગટ છે કે ગણોવી.
से बाबाजी में तो सीधे जानी ने तमने से बाबाजी प्रेम ना हाथ मंडाविया मैं तो प्रेम ना हाथ મંડાવિયા
બાવાજી કરુણાના કળશ સ્થપાવ્યા. આ ભજન ની અંદર અધ્યાત્મ છે. આ ભજન આખા પાઠ પ્રસાદી ની વિધિ આ ભજન ની અંદર આવી જાય. જે આપણે પૂજન કરીએ છીએ બાહ્ય, અંદર કઈ રીતે પાઠ માંડવો એની વાત છે. બાવાજી કરુણાના કળશ સામૈયા એ પરો મારા નાથના સતિયું 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 સામૈયા એ પરો રામા પીર કંકુ છાતીને બદલો કંકોટ એ માલખ કાય રામા પીર એ વિરારે વેલા પધારો એ વિરારે વેલા પધારો
અમુરા ધ્રોડ મંગલ અમરમાં ગાય નહીં, એમ નહીં, ગુણ અમૂલા અમર માંગલ ગાય. પરબની અંદર થઈ ગયા માંગલ, અમરીમાં થઈ ગયા, અનેક સંતો થઈ ગયા. અમરમાંનું તો આ વાણી છે, અમર માંગલ અમૂલા મંગલ ગાય. કરું અજમલ કુંવર આવજો હાજરા હજુર. એવા રામદેવજી મહારાજ પ્રગટ દેવતા છે, કળિયુગના જાગતા દેવ. રામદેવ પીર, વાછરા દાદા, ખોડિયાર માતાજી બધા જાગ્રત છે અત્યારે. હું કાયમ માટે ભજનમાં વાત કરું છું જીવનભાઈ, કે કોઈ પણ દેવી દેવસ્થાનની અંદર મંદિરમાં આપણે દર્શન કરવા જાય
અત્યારે તો પરમાત્માની એટલી બધી મહેર છે, મહેરબાની છે, કૃપા છે કે જ્યાં જોઉં ત્યાં પૈસાના વરસાદ થાય છે. કરોડો રૂપિયાના મંદિર અને એમાં લાખો રૂપિયાની મૂર્તિ. પણ બાબા રામદેવજી મહારાજના મંદિરમાં આપણે જઈએ, બાપાના દીદાર કરીએ, એના દર્શન કરીએ, તો રામદેવજી મહારાજ ઘોડા ઉપર બેઠા હોય. શું કામ ખબર? કોઈ ભક્ત, કોઈ સાધુ, કોઈ સેવક, કોઈ જતી, કોઈ સતી, કોઈ સંત, કોઈ ભક્ત એને તકલીફ પડે અને આર્તનાદ કરે તો એ કે ઘોડો મગાવીએ ને પછી માથે ખજાઈ નાખીએ ને બેહીએ ને તો વાર લાગી જાય. એટલે ઘોડા ઉપર જ બેઠા છે. આમ એનો પોકાર થાય ને આમ ઘોડું ચાલુ થઈ જાય. કેમ ચાલુ થાય ઘોડો? એવા રામદેવજી મહારાજ એક વાણિયાની સ્ત્રી, ઘરે કોઈ સંતાન નહીં, માલ મિલકત પૈસે ટકે સુખી, વાણિયા વેપારી સોની મહાજન બધા સુખી હોય, એને દયા છે રામદેવજી મહારાજને. પણ ઘરે શેર માટીની ખોટ એટલે બહેનોમાં શ્રદ્ધા વધારે હોય. વાણિયાણીએ એવી માનતા કરેલી કે બાપા જો મહેરબાની કરે તો અહીંયાથી અમે બે માણસ હાલી અને રણુજા આવીએ. વાહ! અને બાપાએ અમને ઘરે પારણું બંધાવ્યું, દીકરો આપ્યો. વાણિયાને વાત કરી કે આપણે હાલીને રણુજા જવું છે. વાણિયો કે જો હું આપણે પણ હારે હારે જવું પડ્યું. હાલતા હાલતા અત્યારે તો ત્યાં પણ સગવડ થઈ ગઈ છે. આગળના જમાનામાં રણુજા તમે ગયા આવશો ને ખબર છે, ભાઈને જઈશો દર મહિને એમ મને કે હું જાઉં છું રણુજા. કેવા ભાગ્યશાળી માણસો કહેવાય. દર મહિને અહીં બોમ્બે થી રણુજા બાપાના દર્શન કરવા. રસ્તામાં વિકટ માર્ગ છે, રણ પ્રદેશ આવે, ચોર લૂંટારાઓ રસ્તાની અંદર વટે માર્ગુનો જાત્રાળુનો વેશ લઈને ભળી જાય છે. વાણિયાને મારી નાખે છે. એકલી અટુલી વાણિયાની બાઈ, કોઈ દિવસ આવું જોયું ન હોય, કોઈ દિવસ ક્યાંય તકલીફ વેઠી ન હોય. શું કરું, અહીંયા મારો કોણ આધાર? પછી એને યાદ આવે છે કે જેને આશરે હું જાઉં છું એને બાપાને પોકાર કરવા દો. રામદેવજી મહારાજને પોકાર કરે છે એટલે એનું નામ છે હેલો. હેલો કેતા પોકાર, હેલો કેતા આરાધ, હેલો કેતા આરતનાદ, હેલો કેતા સાદ. પેલા ફોનમાં આપણે કહેતા ને હેલો.
થઈ આવે છે વાણિયાણીને કહે છે કે હે વાણિયાણી, તું આ વાણિયાનું ધડ સાથે માથું જોડી દે ને, આટલી ઘડીમાં તો હું ચોરને ગોતી આવું છું, 14 ભુવનમાંથી ગોતી લઉં. ચોર લૂંટારાવને કહે છે કે તમે ભાગી ભાગીને ક્યાં જશો, 14 ભુવનમાંથી હું તમને ગોતી લઈશ. એ તો રામદેવજી મહારાજ દયાળુ છે, એટલે આપણે ભૂલ માફ કરી દે જીવનભાઈ. નહીતર આપણે પાઠ પ્રસાદી હોય બાપાની, પછી આપણે ખાઈ પીને હોઈ જાય, પાટે જાય નહીં દર્શન કરવા. દયાળુ છે એટલે જતું કરે. પાછા જમવામાં ટાઈમ મળે, જમવા કણ આવી જાય હરિહર, પછી હોઈ જાય. રામદેવજી મહારાજ દયાળુ છે એટલે આપણે માફ કરી દઈએ. બાકી એને યાદી આવી જાય તો ઘોડો બરોબર આપણા ખાટલા ઉપર ઉભો રાખે, હાલું કાઢે, આમ અડાડે, ઉભો થા અને પાટચીને દર્શન જ હાલ. એટલે વાણિયાણીને કહે છે કે 14 ભુવન માંથી ગોતી લાવું ચોર.
રામા પીરની જય. અત્રે પધારેલા સર્વ મહેમાનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે ભાઈ મારા પ્રસંગમાં તમે બધા પધાર્યા, અને મારાથી કાંઈ પણ નાની મોટી પણ ભૂલ થઈ હોય તો હું બધા પાસે ક્ષમા યાચના માંગુ છું. તો ચાર્જ પ્રસાદી લીધા વગર કોઈ જાય નહીં. અને અહીંયા જીવનભાઈ ગઢવી અને હર્ષુગીરી ગોસ્વામી જે આપણને આ ભજનની લહેર કરાવી તે બદલ આપણે બીજું કાંઈ નહીં, પણ આપણે એની પાસેથી ખાલી આશીર્વાદ લેવાના છે. મારો ભાઈ નાનો જયેશ હર્ષુગીરી બાપુ અને જીવનભાઈને સાલ ઉડાડી એનું સ્વાગત કરશે. કનુ બાપુ, હું હર્ષુગીરી બાપુને એટલી વિનંતી કરીશ કે અમારા સમાજમાં વારે વારે તમે પધારો એવી હું મારા બાપા પાસે પ્રાર્થના કરું છું. બોલ રામા પીરની જય. મારો નાનો ભાઈ જયેશ જીવનભાઈનું સ્વાગત કરે છે. અને હા હા હર્ષુગીરી બાપુને મારા નાનો ભાઈ જયેશ, હા, અને અમારા મઢીના કનુ બાપુ એનું સ્વાગત બી અમારો ભાઈ કરે છે. બાપુનું નામ ને એની ઓલા બાપુ, બોલા બાપુ. બોલ પરબના પીરની જય. હવે આટકોટ થી પધારેલા ભોલા બાપુનું બી સ્વાગત મારો ભાઈ કરશે. આમના તોડ નાખ ને. હા બસ. બોલ રામા પીરની જય. સર્વ સાજિંદા કલાકાર ભાઈઓ, તમારું નામ નથી ખબર તો બી હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે ભાઈ તમે જે રંગ રાખ્યો અને મારા આ પ્રસંગની શોભા વધારી, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ તમને.